હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ લેંગ્વેજ તમે ગુજરાતી મીડિયમમાં ભણો છો તો તમારે સેકન્ડ લેંગ્વેજમાં ઇંગ્લિશ સબ્જેક્ટ તરીકે આવતો હોય છે, એક વિષય તરીકે, બરાબર, ભાષા. તો સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો, તમારે ઇંગ્લિશમાં જે સ્વાધ્યાય પોથી આવે છે એ સ્વાધ્યાય પોથીમાં જે પહેલો પાર્ટ છે એનું આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં કમ્પ્લીટ સોલ્યુશન લેશું સ્વાધ્યાય પોથીમાં, બરાબર. સ્વાધ્યાય પોથીમાં જે કંઈ પણ તમારે ગાલા સ્વાધ્યાય પોથી આવે છે વિકાસની, એની વિદ્યાર્થી મિત્રો તમારે એ કમ્પ્લીટ છે એનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કમ્પ્લીટ કવર કરશું વિદ્યાર્થી મિત્રો. આગલા વિડીયો અપલોડ કરેલા જ છે વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણના, પણ એ બહુ જૂના વિડીયોઝ છે, ઘણા ટાઈમ પહેલાં. એ પછી તમારે જે નવી સ્વાધ્યાય પોથી અપડેટ થઈ છે, થોડો ઘણો ચેન્જીસ થઈ છો, તો અત્યારે જે 2026માં તમારે 26-27નું વર્ષ ચાલે છે, આ વર્ષમાં જે તમારે સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કમ્પ્લીટ કવર કરશું વિદ્યાર્થી મિત્રો. ને વિડીયો ચાલુ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આ ચેનલ ઉપર આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તમને ઉપયોગી થાય એ ટાઈપના, અને તમે એક્ઝામમાં સારો એવો સ્કોર પણ લઈ આવી શકો વિડીયોઝના માધ્યમથી ભણીને. ને વિદ્યાર્થી મિત્રો, સાઈનાથ ક્લાસીસમાં અત્યારે એક ઓફર ચાલી રહી છે કે જો તમારે કમ્પ્લીટ બધી ચેપ્ટરનું તમારે સ્વાધ્યાય પોથીનું કમ્પ્લીટ સોલ્યુશનની જો PDF ફાઇલ તમારા મોબાઈલમાં જોતી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે નીચે, 9909460759. એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે 130 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. એ પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ નાઉ, બરાબર. પહેલું જ ચેપ્ટર આપણે સ્ટડી કરીએ છીએ, ચિતાસ ટીયર્સ, બરાબર. મીન્સ ચિતાના આંસુઓ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ટીયર્સ મીન્સ આંસુ, ચિતાસ ટીયર્સ. તો રીડ ધ એક્ઝેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, બરાબર. તો આ પેરેગ્રાફ ઉપરથી તમારે ગાઈઝ આન્સર ફિલઅપ કરવાના છે અહીંયા. તો હુ વોઝ ઈદી, બરાબર. ઈદી કોણ હતો એમ કહે છે ગાઈઝ. તો ઈદી વોઝ એ ઝુલુ હન્ટર, એ એક શિકારી હતો ઝુલુ નામનો. વોટ ડીડ ઈદી સી, બરાબર. ઈદીએ શું જોયું હતું તો કે ઈદી સો અ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ મીડો, મતલબ એક હરણાનું ટોળું જોયું હતું એ જે ચરતું હતું, બરાબર, ઘાસ ફૂસ ખાતું હતું જંગલમાં. ઈદી વોન્ટેડ એન ઇઝી, તો ઈદી વોન્ટેડ એન ઇઝી વે ટુ કેચ અ કપ. વિદ્યાર્થી મિત્રો, જો બધા આપણે પ્રશ્નોનું જો ગુજરાતી ટ્રાન્સલેશન કરશું તો વિડીયોની સાઇઝ એકદમ મોટી અને બોરિંગ થઈ જશે તમારા માટે. તો આપણું મેઇન ફોકસ છે વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પોઝ કરી અને સોલ્યુશન લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, જરૂર પડે ત્યાં હું સમજાવીશ, બાકી આપણે કમ્પ્લીટ સોલ્યુશન ઉપર ધ્યાન કરશું, બરાબર. ચોથો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ ટેક્સ્ટ મીન્સ ગ્રુપ ઓફ ડિયર, તો હર્ડ. આગળ જોઈએ તો હાઉ ડીડ ફિમેલ ચીતા કેચ અ ડિયર, તો અ ફિમેલ ચીતા ક્રાઉડ સાયલન્ટલી, બરાબર, ઓર્ડર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એન્ડ ધેન સી લેફ્ટ ધ ગોટ અ ડિયર. એવી જ રીતે ગાઈઝ બીજો પ્રશ્ન તમે જોઈ શકો છો અહીંયા, વેર ધ ટુ યંગ કપ્સ, તો ધ ટુ યંગ કપ્સ વેર ઇન ધ બુશ. તો એવી જ રીતે થર્ડ નંબરનો ક્વેશ્ચન અહીં જોઈ શકો છો તમે, વાય ડીડ ઈદી એન્વી ધ કપ્સ, બરાબર. તો ઈદી એન્વીડ ધ કપ્સ બીકોઝ દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. તો એ રીતે ગાઈઝ પેજ નંબર 6 ઉપર પણ તમે જોઈ શકો છો 2, 3. એવી જ રીતે આ બધા ક્વેશ્ચન્સના આન્સરો અહીંયા આપેલા જ છે ગાઈઝ, બરાબર. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ હેપી, તો પ્લીઝડ, બરાબર. આગળ, વાય વોઝ ઇટ સેફ ફોર ઈદી ટુ સ્ટીલ અ કપ, તો એનો જવાબ તમે અહીં જોઈ શકો છો ગાઈઝ. એવી જ રીતે અહીંયા બીજો છે પ્રશ્ન, અહીંયા ત્રીજાનો જવાબ, અને અહીંયા ચોથો, ડેન્જરસ તો સેફ. હાઉ મેની કપ્સ ડીડ ઈદી સી, તો ઈદી સો 2 ટીની કપ્સ. એવી જ રીતે અહીંયા સેકન્ડ, થર્ડ, ફોર્થ. આગળ જોઈએ તો વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ મધર ચીતા વેન સી ફાઉન્ડ હર કપ્સ મિસિંગ, તો તમે એનો આન્સર પણ ગાઈઝ અહીંયા વાંચી શકો છો, વિડીયો પોઝ કરીને પણ લખી લેજો ગાઈઝ. એવી જ રીતે સેકન્ડ, થર્ડ. She was
હુ વોઝ સન્નો, બરાબર. સન્નો કોણ હતો અને વોટ વેર હિઝ ક્વોલિટી? તો એનો જવાબ તમે જોઈ શકો છો, સન્નો વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન. પછી આગળ વોટ ડીડ સન્નો ડુ, પછી વોટ હેપન્ડ નાઇટ અને વોટ ડીડ સન્નો નો વેન હી ફાઉન્ડ અપ ધ કાપ્સ. આગળ જોઈએ તો હુ વોઝ એંગ્રી વિથ ઈદી, તો સનો વોઝ એંગ્રી વિથ ઈદી. એવી જ રીતે બીજો પ્રશ્ન છે અહીંયા. પછી અકોર્ડિંગ ટુ સનો અ હન્ટર મસ્ટ, તો એનો આન્સર ગાઈઝ તમે જોઈ શકો છો પેજ નંબર 9 ઉપર. એવી જ રીતે ચોથો, પાંચમો અને છઠ્ઠો. પછી વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ, તો એનો ગાઈઝ આન્સર અહીં જોઈ શકો છો. વોટ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ચીતા, તો ધ ચીતા ઇઝ 100 સેન્ટીમીટર tall and weight 65 kgs. વોટ ઇઝ કપ વેઇટ, તો કપનું વેઇટ છે 300 ગ્રામ હોય છે ગાઈઝ. વોટ ઇઝ ચીતા એજ મેચ્યોરિટી, તો એ ચીતા છે મોટાભાગે 2 વર્ષમાં પુખ્ત વયના થઈ જતા હોય છે. આઈડેન્ટિફાઈ, ચીતાની ઓળખ શું છે, તો કે બ્લેક સ્પોટ હોય છે એની બોડી ઉપર. વોટ ડુ યુ નો અબાઉટ ચીતા સ્પીડ, બરાબર. એની સ્પીડ વિશે તમે જાણો તો અહીંયા જવાબ લખેલો છે 100 કિલોમીટર પર અવર, એટલે કે 1 કલાકમાં 100 કિલોમીટર કાપી નાખે છે. વાય ડુ કબ એન્ડ યંગ ચીતા સમટાઇમ્સ ડાય, અહીંયા 3rd નંબર, એવી રીતે 4th, 5th, 6th, બરાબર. આગળ જોઈએ પેજ નંબર 11 ઉપર ગાઈઝ. વોટ ડઝ ચીતાસ ઇટ, તો ચીતાસ ઇટ્સ મીડિયમ સાઇઝ બક્સ, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. એવી જ રીતે 2nd અને 3rd. વેર ડુ ધ ચીતા યુઝલી લીવ, મોટે ભાગે ક્યાં રહે છે, તો કે જંગલમાં. પછી અહીંથી ગાઈઝ ટ્રુ ફોલ્સ આવે છે, બરાબર. તો ઈદી સો અ હર્ડ ઓફ ડીયર ગેઝિંગ ઇન ધ મીડો, તો એકદમ ટ્રુ. એવી જ રીતે બીજું પણ ટ્રુ. અહીંયા ટ્રુ, ફોલ્સ, ટ્રુ, ટ્રુ, ફોલ્સ, ટ્રુ, 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 બરાબર. છેલ્લા લાસ્ટ 3માં પણ ટ્રુ. પેજ નંબર 12 ઉપર આપણે છે ગાઈઝ. તો પેલી ખાલી જગ્યા શું કહે છે, વેન ક્રિષ્ના વેન્ટ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ હી વોકડ થ્રુ ઇન ધ લસ ગ્રીન મીડો, અ હર્ડ ઓફ કાવ વોઝ ગ્રેસિંગ ઇન ધ મીડો. બીજીમાં તો કે અહીંયા સ્ટીલ આવશે, પ્લીઝડ અને કમ્ફર્ટેબલ. પછી એવી રીતે એક્સપિરિયન્સ, સેફ અને એટેક. ચોથામાં એનવિટ, લકી, એફર્ટ અને પાંચમામાં વાઇઝ, વેગ ને ઇમિડિયેટલી. આગળ જોઈએ તો પેયર્સ છે, ફંક્શન જોડવાના છે, બરાબર ગાઈઝ. તો વોટ અ સેમ, તો એમાં ગાઈઝ એક્સપ્રેસિંગ ડિસગસ્ટ આવશે. અને વોટ આર યુ રીડિંગ, તો એમાં આવશે ઇન્ક્વાયરી એઝ નેચર. અને વેલ ડન, તો એમાં આવશે એક્સપ્રેસિંગ જોય. ગાઈઝ જે આ ફંક્શનનો વિડીયોઝ આગળ મેં ગ્રામર સેક્શનમાં અપલોડ કરેલો છે, તમે ખાસ એ વિડીયો કમ્પ્લીટ જોઈ લેજો. તો આ ફંક્શન છે એ તમને એકદમ કડોકડ આવડી જશે ગાઈઝ. જો અત્યારે આપણે ડિસ્કસ કરશું કે આ શા માટે આવે, તો વિડીયોની મેં તમને કીધું અગાઉ એ પ્રમાણે સાઇઝ મોટી થઈ જશે. આગળના અહીંયા આપ જોડકા જોઈએ તો પહેલામાં છે ગાઈઝ, રવિ ફેલ ડાઉન ઇન ધ ગાર્ડન યસ્ટરડે, તો એમાં આવશે ડી, બરોબર. ડિસ્કસિંગ પાસ્ટ ઇવેન્ટ. યસ્ટરડે છે તો ગાઈઝ એ હંમેશા ભૂતકાળની જ ઘટના હોય છે. અહીંયા ઇન્ટ્રોગેટિવ છે ગાઈઝ, તો એ હંમેશા ઇન્ક્વાયરી પ્રશ્ન પૂછવામાં જ આવતું હોય છે, એકદમ ઇઝી છે. એવી જ રીતે વોટ અ પ્રીટી ડેશ ઓલ, તો એમાં એક્સપ્રેસિંગ પ્લેઝર આવશે. આગળ જોઈએ તો અહીંયા અલાસ અ ફેલ્ડ ઇન ધ એક્ઝામ, તો એક્સપ્રેસિંગ સેડનેસ આવશે. અહીંયા ઇન્ક્વાયરી એઝ નેચર આવશે બીજામાં. અને એવી જ રીતે ત્રીજામાં ગાઈઝ પ્લેઝન્ટ્રીઝ આવશે, બરાબર. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન જોઈએ તો મોહિત હેલ્પ ઇન ઇન્જર્ડ મેન, ખાલી જગ્યા એક્સપ્રેસિંગ જોય, તો હાઉ કાઇન્ડ ઓફ હિમ, ઓપ્શન બી જવાબ આવશે. બીજામાં પણ ઓપ્શન બી, વેન વિલ ધ પ્રિન્સિપાલ કમ. અને ત્રીજામાં ગાઈઝ એ જવાબ આવશે, ધ ટીચર વોઝ એબસન્ટ યસ્ટરડે સો વી હેડ અ ફ્રી પીરિયડ. અને ચોથામાં મહેશ સ્ટોલ મની ફ્રોમ હિઝ હાઉસ, ઓપ્શન સી, વોટ અ સેમ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ ગાઈઝ, તો એમાં ઓપ્શન એ જવાબ બને છે, હુ ઇઝ ધ મોનિટર ઓફ ધ ક્લાસ. મેહુલ ઇઝ ધ મોનિટર ઓફ ધ ક્લાસ, તો હુથી પ્રશ્ન બનશે, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે. એવી જ રીતે બીજામાં ગાઈઝ જવાબ ડી બને છે, વેન ડીડ ધ પોઈમ રિંગ ધ બેલ, પ્યુન. થર્ડ નંબરમાં જોઈએ તો ઓપ્શન બી જવાબ. ફોર્થમાં એ અને ફિફ્થમાં બી. સાતમો પ્રશ્ન જોઈએ ગાઈઝ, તો યસ્ટરડે ધ ચિલ્ડ્રન
એમાં વેર પ્લેઇંગ આવશે, પછી અહીં સ્ટાર્ટેડ આવશે અને અહીંયા એન્ડ. બીજામાં ડીડ, મીટ, ડીડન્ટ લાઇક. થર્ડમાં જોઈએ તો વેર, એન્ડ અને સી. આગળ પેજ નંબર 15 એટલે કે 15 ઉપર છે ગાઈસ. સ્પોર્ટ ક્લબ્સના આખા ડેટા છે. વોટ ઇઝ ડેટા? તો ડેટા ઇઝ સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશિપ ફોર્મ છે એનું આખું. બીજું જોઈએ તો વેર ડઝ રાજ સ્ટે, તો તમે બીજોનો આન્સર પણ લખી શકો છો અહીંયા ત્રીજો, બરાબર. એ રીતે તમે યુ કેન સી હિયર. ફોર્થ નંબરનો હુ ઇઝ ડૉક્ટર, તો રાજ મદ્રાસ. આગળ જોઈએ 9મો પ્રશ્ન શું કે પેરેગ્રાફ લખવાનો છે ગાઈસ માય ફેવરિટ એનિમલ વિશે, બરાબર. તો અહીંયા આપેલો છે સરસ મજાનો અહીંયા સુધી. પેજ નંબર 16 ઉપર એક ચિત્ર આપેલું છે, બરાબર. એને ડિસ્ક્રાઇબ કરવાનું છે, સેન્ટેન્સ લખવાના છે 8 થી 10 વાક્યો. તો તમે લખી શકો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્કૂલ ક્લાસરૂમ. આ ક્લાસનું રૂમનું છે, બરાબર. સ્કૂલના એક ક્લાસરૂમનું ચિત્ર છે. ઘણા બધી સ્ટુડન્ટ છે, ટીચર છે, એ ઊભા છે અહીંયા. તો એ રીતે ગાઈસ તમે અહીંયા લખી શકો, બરાબર. ક્રમ વાઇઝ 10 વાક્યો એ રીતે. આગળ જોઈએ તો અહીં સુધી છે ગાઈસ. તો હવે પછી નેક્સ્ટ બીજો પાર્ટ આપણે ડેન્ટલ હેલ્થ છે એનું આપણે સોલ્યુશન છે એ ટૂંક જ સમયમાં હું એનું વિડીયો લઈશ ને આવીશ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે આ સોલ્યુશનનો વિડીયો કમ્પ્લીટ જોઈ લીધું છે. આના પછી નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ બધા પાર્ટના વિડીયોઝ લઈને હું આવીશ. અને જો એકી સાથે તમારે કમ્પ્લીટ બધા પાર્ટ્સનું એકી સાથે PDF ફોર્મેટમાં ફાઇલ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે 130 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે તેના ઉપર, એટલે તમને તરત જ PDF ફાઇલ મળી જશે. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.